પાટણ શહેર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 32 પશુઓ સાથે એક આઈસર ગાડીના ચાલક અફઝલ ખાન મહેબૂબ અલી પિંજારાની ધરપકડ કરી છે। આઈસરમાં 31 પાડા અને એક પાડીને અત્યંત કષ્ટદાયક રીતે ખીચોખીચ ભરવામાં આવ્યા હતા અને તેમના માટે ઘાસચારો કે પાણીની કોઈ જ વ્યવસ્થા નહોતી। આ ઘટના પાટણ ચાણસ્મા હાઈવે રોડ પર સુદામા 3 રસ્તા પાસે બની હતી। કંબોઈ કાંકરેજના રહેવાસી વિક્રમસિંહજી શાંતુજી સોલંકીએ આ અંગે પોલીસને જાણ કરી હતી। વિક્રમસિંહ સોલંકીએ તેમના કૌટુંબિક ભાઈ જીતેન્દ્રસિંહ સોલંકીનો ફોન આવ્યો હતો, જેમણે જણાવ્યું હતું કે પાટણ લીલીવાડી ખાતે તેમની આગળ જતી એક આઈસર ગાડી રજિસ્ટર નંબર GJ01 DZ 6030 શંકાસ્પદ જણાય છે અને તેમાં ભેંસના પાડીઓ ખીચોખચ ભરેલા છે। આ માહિતી મળતા વિક્રમસિંહ અને તેમના સાથીઓએ પદ્મનાભ ચોકડીથી સુદામા જતા રસ્તે આઈસર ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો। આઈસર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેતા તેણે આઈસર ગાડી ભગાવી હતી। ફરિયાદી અને અન્ય લોકોએ પીછો કરતા આઈસર સુદામા 3 રસ્તાથી થોડેક દૂર રોડનો કટ આવતા પાછી વળી આઈસરમાં બેઠેલા 2 વ્યક્તિઓમાંથી ડ્રાઈવરની બાજુમાંથી લોકોની મદદથી પકડી લેવાયો હતો, જ્યારે બીજો ઈસમ ભાગી છૂટ્યો હતો। પકડાયેલા ડ્રાઈવરની ઓળખ અફઝલ ખાન મહેબૂબ અલી પિંજારા, ઉંમર વર્ષ આશરે 32, રહેવાસી ઇન્દિરા કોલોની, પાલી, રાજસ્થાન તરીકે થઈ છે। આઈસરની તપાસ કરતા તેમાં કુલ 31 પાડા અને એક પાડીને અત્યંત કષ્ટદાયક રીતે બાંધેલા મળી આવ્યા હતા। વાહનમાં પશુઓ માટે ઘાસચારો કે પાણીની કોઈ જ વ્યવસ્થા ન હતી। ડ્રાઈવર અફઝલ ખાનને કબૂલ્યું કે તેણે આ પશુઓ ડીસાના જમાલ ભુરેખા બલોચ પાસેથી ભર્યા હતા અને તેમને નંદાસણ ખાતે ઉતારવાના હતા, જ્યાં તેમની કતલ કરવામાં આવતી હતી। કુલ 32 પશુઓની અંદાજિત કિંમત ₹96,000 આંકવામાં આવી છે। આ તમામ પશુઓને સાર સંભાળ માટે ખલીપુર મહાજન પાંજરાપોળ ખાતે સોંપવામાં આવ્યા છે। પોલીસે આઈસર ચાલક અફઝલ ખાન પિંજારા, પશુઓને ભરાવનાર જમાલ ફુરેખા બલોચ રહેવાસી ડીસા અને એક અન્ય અજાણા ઈસમ વિરુદ્ધ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।